વાત કરીએ અમરેલીની તો બગસરા બાગ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો। ત્યાં બગસરાનું નામ રોશન કરનાર બે વ્યક્તિનું સન્માન, ત્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર ગિરધર મારડિયાનું સન્માન, ત્યારે શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિના સહિત અનેક એવોર્ડ મળ્યા છે। ત્યારે ગોલ્ડ જ્વેલરી ક્ષેત્રે પ્રખ્યાત તુલસી ભાનાણીનું પણ પરિવારનું જે સન્માન કરવામાં આવ્યું। ભાવેશભાઈ તુલસીદાસ ભાનાણી, અમારું આજે 45 વર્ષ જૂનું કામ છે અને આ ગુજરાતની પહેલી મેં સ્થાપના દિન નિમિત્તે બગસરા નાગરિક સહકારી મંડળ તરફથી મુનાભાઈ તરફથી જે અમારી નોંધ લેવાની એ હું ખૂબ આભારી છું। અને આ વર્ષો જૂનું મારું કામ છે, બાપદાદા વખતનું। આ વર્ષોથી આ ગોલ્ડ પ્લેટિંગમાં બનાવનાર ત્રીજી ગોલ્ડ પ્લેટિંગ એક છે, પણ આજે અમારા નામ ઉપર આખી દુનિયામાં અને આખા દેશમાં કામકાજ થાય છે। આની ખાસિયત એ છે કે લોકો જોખમ વગર સોનાની જેમ 2-5 વર્ષ આરામથી પહેરી શકે છે। લોંગ લાઈફ બગડતું નથી, કોઈ એલર્જી નથી થતી, એવું ને એવું રહે છે અને જોખમ વગર બૈરાઓ ગમે ત્યાં વાપરી શકે છે। 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ। સમગ્ર ગુજરાતીઓ આજે હર્ષભેર આ સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે। ગુજરાત આજે વિશ્વના એવા ફલક ઉપર પહોંચ્યું છે। ગુજરાતનો વિકાસ, ગુજરાતની આર્થિક તાકાત એ દુનિયા એ નોંધ લઈ રહી છે। ત્યારે ગુજરાતને મજબૂત, ગુજરાતને સમૃદ્ધ બનાવનાર એવા અનેક લોકો કે જેમણે એમનો પરસેવો પાડીને આ ગુજરાતને એક નવી તાકાત આપી છે। આવા અનેક લોકો, એ કવિ હોય, એ શિક્ષણવિદ હોય, એ રમતવીર હોય કે કોઈ યોદ્ધા હોય, કોઈના કોઈ એવા લોકોએ કે જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે, દેશનું નામ રોશન કર્યું છે। આજે બગસરાની મેઘાણીજીની આ કર્મભૂમિ, એમાં પણ એવા અનેક બિરલાઓ કે જેમણે ગુજરાત લેવલે નહીં પણ ભારત લેવલે પોતાનું નામ રોશન કર્યું છે। હું ભાવેશભાઈ તુલસીદાસ ભાનાણી, અમારું આજે 45 વર્ષ જૂનું કામ છે।